તો સરદાર પટેલ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી તેને લઈને અમિત ચાવડાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે। મહત્વપૂર્ણ છે કે રાજ ઠાકરે જે ટિપ્પણી કરી છે તેને લઈને હવે એક બાદ એક નેતાનું નિવેદન સામે આવી રહ્યું છે। રાજ ઠાકરે ભાષા વિવાદમાં સરદાર પટેલનું અપમાન કરતા મામલો ગરમાયો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ નિવેદનને વખોડ્યું છે। સરદાર પટેલ સામે બોલવાને સૂર્ય સામે ધૂળ ઉડાડવા સમાન ગણાવ્યું। વધુમાં કહ્યું કે રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આવા નિવેદન યોગ્ય નથી। કેટલાક નેતાઓનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પોતાના રાજકીય ફાયદા માટે રાજકીય એજન્ડાઓ માટે આવી બયાનબાજી કરી રહ્યા છે। સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે। મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો, અને ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારે આવી ગુસ્તાખી થશે તો એનો જડબે સલાખ જવાબ મળશે। સમાચાર ભાવનગર